સ્વાગત છે એક્ઝામ ટુડે પર 4 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ ટૂના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, ટૂના એક માછલી હોય છે અને એના સંરક્ષણ માટે દર વર્ષે 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવે છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હાલમાં કોણે એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમનું અનાવરણ કર્યું? તો એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમ, બરાબર, ચીન રાઈટ આન્સર છે. હાલમાં એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમનું અનાવરણ ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યું. આ સિસ્ટમ ચીનની સૈન્ય ટેકનોલોજીમાં એક આધુનિક પ્રગતિ છે. તેનું નિર્માણ ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી ગ્રુપ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું. તે એક સાથે લગભગ 96 ડ્રોન્સ લોન્ચ અને કંટ્રોલ કરી શકે છે. હાલમાં ભારતમાં ફોર્મ્યુલા 1 કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે શ્રેયસ અય્યરની. ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરને ભારતમાં ફોર્મ્યુલા 1 પ્રોગ્રામના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ દ્વારા ફોર્મ્યુલા 1 સિમ રેસિંગ ઇન્ડિયા ઓપન 2026 માટે આ જાહેરાત કરવામાં આવી હતી. ભારતની પ્રથમ MLFF ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો ગુજરાત ખાતે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 1 મે 2026ના રોજ ગુજરાતમાં ભારતની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો બેરિયર લેસ ટોલિંગ સિસ્ટમ શરૂ કરી. આ સિસ્ટમ 84 ટોલ પ્લાઝા સુરત પર શરૂ થઈ હતી. સ્થળ છે મિત્રો નેશનલ હાઈવે 48 સુરત ભરૂચ માર્ગ. લોન્ચ તારીખ છે મે 2026. આ સિસ્ટમમાં વાહનને ટોલ પર રોકવું પડતું નથી, એટલે કે બેરિયર લેસ સિસ્ટમ છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ગુજરાત કરંટ, ભારત કરંટ, ઇન્ટરનેશનલ કરંટ બધું જ મળશે. અત્યારે LRDની એક્ઝામના ખાલી 35 દિવસ બાકી છે. છેલ્લા 6 થી 8 મહિનાનું કરંટ અફેર્સ મિત્રો કરી જાઓ, એક પણ પ્રશ્ન બહાર જશે નહીં, બરાબર. PDF માટેનો ચાર્જ છે 9510411961. આ નંબર પર તમારે મેસેજ કરવાનો. તમારે ડેમો PDF જોઈએ તો ડેમો પણ મળશે. PSIમાં મારું કરંટ 30માંથી 30 પ્રશ્નો પૂછાયા, એના સબૂત જોવાય તો પણ મળશે, બરાબર. 1 મહિનાનો ચાર્જ 25 રૂપિયા, 6 મહિનાનો 150, પૂરા વર્ષનો 300. હાલમાં પ્રકાશિત થયેલા QS MBA રેન્કિંગ 2026માં ભારતમાં કોણ ટોચ પર રહ્યું છે? તો રાઈટ આન્સર છે IIM બેંગલુરુ. ટોચના 10 વૈશ્વિક રેન્કિંગ્સમાં ટોપ 3ની વાત કરીએ તો નંબર 1 છે યુનિવર્સિટી ઓફ પેનેસિલ્વેનિયા, બરાબર, USA. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ સેકન્ડ પર છે અને MIT સ્લોન USA 3 નંબર પર છે. ભારતની વાત કરીએ તો IIM બેંગ્લોર ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ તરીકે ઉભરી આવ્યું. QS MBA રેન્કિંગ્સ 2026માં વૈશ્વિક સ્તરે 64માં ક્રમે છે. હાલમાં નવીનતા અને સમાવેશિતા પર 10મું રાષ્ટ્રીય શિખર સંમેલન ક્યાં યોજાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચંડીગઢ ખાતે. 10મું રાષ્ટ્રીય શિખર સંમેલન નેશનલ સમિટ ઓન ઇનોવેશન એન્ડ ઇન્ક્લુઝિવિટીનું આયોજન ચંડીગઢમાં કરવામાં આવ્યું. મુખ્ય માહિતી 30 એપ્રિલથી 1 મે 2026 દરમિયાન યોજાયું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજન થયું. વિષય છે ઇનોવેશન એન્ડ ઇન્ક્લુઝિવિટી, બેસ્ટ પ્રેક્ટિસિસ શેપિંગ ઇન્ડિયાઝ હેલ્થ ફ્યુચર. હાલમાં ભારતનું પ્રથમ સંકલિત બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત થઈ રહ્યું છે? તો રાઈટ આન્સર છે એમાં ઉત્તર પ્રદેશ ખાતે. ભારતનું પ્રથમ સંકલિત બાસમતી અને ઓર્ગેનિક તાલીમ સહ પ્રદર્શન ફાર્મ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં સ્થાપિત થઈ રહ્યું છે. યુપીનું કેપિટલ છે લખનઉ. CM છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. 8 નંબર છે, હાલમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ત્રિપુરાને. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં ત્રિપુરા પ્રથમ ક્રમે છે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ત્રિપુરાની લગભગ 80% ગ્રામ પંચાયતોને ફ્રન્ટ રનર ગ્રેડ પ્રાપ્ત કર્યા. ત્રિપુરાના સિપાહીજલા જિલ્લામાં આવેલી જુગલ કિશોર નગર ગ્રામ સમિતિએ દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો. ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા. CM છે માણિક શાહ. રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. હાલમાં RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો, RBIના ડેપ્યુટી ગવર્નર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એનું મુખ્યાલય આવેલું છે મિત્રો હાલમાં મુંબઈ ખાતે, બરાબર. અને એના હાલમાં ગવર્નર છે સંજય મલ્હોત્રા અને ડેપ્યુટી ગવર્નર બની ગયા છે રોહિત જૈન. એ સાથે જ મિત્રો ડૉક્ટર પૂનમ ગુપ્તા, S જાનકી રમન અને શિરીષચંદ્ર મુર્મુ આ પણ ડેપ્યુટી ગવર્નર છે. કયા રાજ્ય સરકારે આપત્તિ માહિતી માટે ખુવારેલ એપ શરૂ કરી? તો કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે, આપદા આવે, એના માટે મિઝોરમ સરકારે
કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? ખુવારેલ એપ્લિકેશન શરૂ કરી, બરાબર. મિઝોરમ રાજ્ય સરકારે આપત્તિની માહિતી અને વાસ્તવિક સમયમાં આપત્તિઓની જાણ કરવા માટે ખુવારેલ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. કેપિટલ છે આઇજોલ, સીએમ છે લાલદૌમા, રાજ્યપાલ છે જનરલ વીકે સિંહ. 11 છે રોટરડેમ મેરેથોન 2026માં કયા ભારતીય દોડવીર 47 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો? તો સાવન બરવાલ રાઈટ આન્સર છે. 28 વર્ષીય આર્મી હવલદાર સાવન બરવાલે 2 કલાક 11 મિનિટ 58 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી, બરાબર. જૂનો રેકોર્ડ હતો મિત્રો 2 કલાક 12 મિનિટનો, બરાબર. સ્થળ છે મિત્રો રોટરડેમ મેરેથોન, નેધરલેન્ડ, અને આના વિજેતા બન્યા છે ઇથોપિયાના ગુએ અડોલા. એમણે ભારતીય રેકોર્ડ તોડ્યો છે. કોણે? સાવન બરવાલે. નેક્સ્ટ છે મૂવિંગ ટુવર્ડ્સ ઇફેક્ટિવ સિટી ગવર્મેન્ટ અહેવાલ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નીતિ મંત્રાલય, નીતિ આયોગ. નીતિ આયોગ અહેવાલ મિલિયન પ્લસ શહેરો માટે નવું માળખું. સ્થળ છે ઇન્ડિયા હેબિટેટ સેન્ટર નવી દિલ્હી. લોન્ચિંગ છે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા. લક્ષ્ય છે 2047 સુધીમાં વિકસિત ભારત અને $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા હાંસલ કરવા, શહેરોને સશક્ત બનાવવા. હાલમાં ઇસરોએ સંયુક્ત ચંદ્રયાન 5 લુપેક્સ મિશન માટે કયા દેશમાં સ્થળ મૂલ્યાંકન શરૂ કર્યું? તો જાપાન રાઈટ આન્સર છે. ઇસરોએ જાપાન સ્પેસ એજન્સી જાક્સાના સહયોગથી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પાણીની શોધ અને સંયુક્ત ચંદ્રયાન 5 મિશન માટે જાપાનમાં લોન્ચ સાઇટનું મૂલ્યાંકન શરૂ કર્યું, જે 2007થી 28માં H3 રોકેટ પર લોન્ચ કરવામાં આવશે. જાપાનનો મિત્રો કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, પીએમ છે સાને ટાકાઈચી. 14 ચાલમાં કોણે એમએસએમઈ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો ભારત ખેડા રાઈટ આન્સર થશે. એમએસએમઈનું પૂરું નામ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. એના સેક્રેટરી બની ગયા છે ભારત ખેડા. 15 છે કઈ સંસ્થાએ પાન મસાલા અને ગુટકા માટે પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો? તો રાઈટ આન્સર છે મિત્રો FSSAI, બરાબર. FSSAIનું પૂરું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એની સ્થાપના થઈ હતી વર્ષ 2008માં. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. FSSAIનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે. 16 છે કયા દેશે 2050 સુધી અશ્મિભૂત ઇંધણ મુક્ત બનવાનું લક્ષ્ય રાખ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ફ્રાન્સ દેશ, બરાબર. અહીંયા ફ્રાન્સ કરી દેજો. ફ્રાન્સ વર્ષ 2050 સુધીમાં કોલસો, તેલ અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણનો તબક્કાવાર વપરાશ બંધ કરવા માટે રોડમેપ જાહેર કર્યો. કોલસો વર્ષ 2030 સુધીમાં બંધ કરવામાં આવશે. તેલ વર્ષ 2045 સુધીમાં બંધ કરવામાં આવશે. ગેસ 2050 સુધીમાં. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 3 મે 2026 રિવિઝન પર આપણે આવી ગયા. હાલમાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ 1 મે મનાવાયો. કયા રાજ્યને દેશનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું? સિક્કિમને. ભારતના 57માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર બની ગયા છે આશુતોષ ગોવારીકર. કોણે 9 કલાક અને 50 મિનિટમાં પાક જલડમરૂ મધ્યને તરીને પાર કર્યું? ઈશાંક સિંઘે. કયા શહેર પોલીસે નમ્મા 112 ઇમરજન્સી હેલ્પલાઇનમાં ભારતની પ્રથમ AI સંચાલિત બહુભાષી સુવિધા શરૂ કરી? બેંગલુરુ. 1 મે 2026ના રોજ કયા રાજ્યનો 66મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? મહારાષ્ટ્ર અને ગુજરાત. કોણે IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીત્યો? સૌરવ કોઠારીએ. કોણે ડિફેન્સ એકાઉન્ટ્સના કંટ્રોલર જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો? અનુગ્રહ નારાયણ દાસે. બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક ન્યૂ દિલ્હીમાં યોજાઈ. હાલમાં આવેલ સિપ્રીની રિપોર્ટ મુજબ વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારત 5મા સ્થાને છે. કઈ મરાઠી ફિલ્મો પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થવા માટે પસંદ થઈ? જીવ અને એપ્રિલ મે 99. કયા દેશે 2031-2035 માટે UNFCCCના નવા આબોહવા લક્ષ્યો રજૂ કર્યા? ભારતે કર્યા છે. વિશ્વનો પ્રથમ પરમાણુ કચરો સંગ્રહ ક્યાં શરૂ થશે? ફિનલેન્ડમાં. કયા ભારતીય વૈજ્ઞાનિકને વિટલી એવોર્ડ 2026 મળ્યો? પરવીન શેખ. વિજયકુમારનું અવસાન થયું છે, તેઓ ગોલ્ફ સાથે સંબંધિત હતા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા રાજ્યના મંત્રીમંડળે AI નીતિ 2026ને મંજૂરી આપી? મહારાષ્ટ્ર રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે ચીકુ ઉત્પાદનમાં દેશમાં ગુજરાત કયા ક્રમે છે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.